માણા એમ કે રૂપિયા વાળાની દેવ નથી છે. દેવને જોવી હોય તો ગરીબના ઝૂંપડે જવું પડે છે. ક્યારેક કોઈ આવા નાના પંખીના માળા જેવા ગામની માલપા જે બાળકે માં અને બાપની છત્ર છાયા ખોઈ નાખી હોય ને એને ક્યારેક સમય મળે ને ત્યારે બાવડું પકડીને એક બાજુ ખૂણામાં લઈ જાય અને એને પૂછજો બેટા તારો દિવસ કેવો ઉગે છે ને કેવો હાથમે છે. હા, વિસી કઈડે એને વેદનાની ખબર હોય, ગુમડું થાય અને પીડાની ખબર હોય. અને બાળપણમાં જેની માથેથી બાપની છાયા વહી જાય ને એને બાપની કિંમત થાય કે બાપ કોણ કહેવાય. અરે સાહેબ, તમે ખાતરી કરી લેજો, કદાચ તમારો ગમે એવો ભાઈબંધ હોય ને ખરી વેળા હોય ને સમય એની પાસે બે આહુડા પાડો ને તો એમ કે ભાઈ અત્યારે તો મારી પાસે નથી, નહીં તો હું તને દેત. અરે માનો જીણો ભાઈ હોય ને એની પાસે રોઈ લ્યો તો ભાઈ એમ કે ભાઈ હવે કાલ હું કઈક વિચારીશ. પણ દુનિયામાં બાપ જ એવો છે જો એના ખોળામાં માથું નાખીને આહુડું પડી જાય ને તો બાપ એ સાહેબ પોતાની કિડની વેચીને દુનિયામાં બાળકોને ભણાવ્યા છે. આવા હજારો દાખલા છે. આજ ઘરનું આંગણું, આપણે આજ ઘરના આંગણાની વાત કરવી છે કે દુઃખની વેળા કેવી હોય. રામ પ્રતાપ બારોટ જેના 4 સંતાન, એમાં જ એક ભાઈની તો હાજરી આપણી વચ્ચે નથી સાહેબ. જલમોઈ જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો પછી બાન મેડી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, આવું છત ભરેલું મકાન હોય, ઝૂંપડું હોય, જેનો ભુવાજી નામ છે ને એનો એક દી નાશ છે સાહેબ. રામ પ્રતાપ બારોટને 4 દીકરા, પોતાનું આંગણું ગરીબ હતું પણ રામ પ્રતાપ બારોટને એમ હતું મને 4 કાંધી આપ્યા છે ને દુનિયાની માલિકા, હું જેથી દેહકાળ મારો થઈ જાય છે ને તેથી મારે કોઈની જરૂર નહીં પડે, મારા 4 કાંધિયા છે. આ દીકરા છે આપણા કાંધિયા છે સાહેબ. કોઈ બાપની એવી આશા ન કે મારી પહેલા મારા દીકરાનું કામતરું થઈ જાય. બધાયનો બાપ એટલું જ ઈચ્છતો કે મારા દીકરાના કાંધે ચડીને હું શમશાન સુધી ગયો જાઉં. રામ પ્રતાપ બારોટને એટલો પોતાને પાવર હતો સાહેબ. ઘર દુબળું હતું પણ માણસ દિલનો દિલાવર હતો. એને એમ હતું કે મારી ભગવતીએ મને 4 આપ્યા છે ને સાહેબ, ઘણું ભગવાનમાં હવે બીજું માગવાનો મારો હક નથી સાહેબ. ખાઈ પી અને ઈશ્વરભાઈ, જયંતિભાઈ, મુકેશભાઈ ને શૈલેષભાઈ 4 ભાઈઓ ગરીબાઈની માલિકા જિંદગી જીવતા પણ આનંદથી જીવતા છે. પણ કવિ એમ કે કર્મે લખ્યા કિરદાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો વધારી આખર વેળા યાદ આપે. ઈશ્વરભાઈ ના દીકરા પઢિયાર આપણે ચંદ્રેશભાઈ પોતાનો જે કઈ બિઝનેસ ખેતી વ્યવસાયની મારી પાસે કામ અર્થી ગયા અને વાડીએ કરંટ લાગવાથી ઈશ્વરભાઈ નું અવસાન થયું. મારા ત્રિલોકના નાથે ચંદ્રેશભાઈના માથેથી પોતાના બાપની એક છત્રછાયા સીનવી લીધી છે. ભલે કાકા છે, કુટુંબ છે, એને ખૂબ લાડ લડાવતા છે પણ એ બાપ છે. મને ફોનમાં વાત કરી હતી કે એક દી મારે ઘરની મારી પાસે ખાવાના વાંધા પડી ગયા હતા સાહેબ. કઈ નતું. પોતાની જન્મ દેનારી જનેતા પોતાના કાકા પરિવાર એને ભણાવે 10 ચોપડી સુધીનું એનું ભણતર છે. બાપને ગુમાવ્યા પછી કાકાની અને માં જન્મ દેનારી જનેતાના ખોળે ધીમે 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 પોતાનો જીવન ગુજારો કરે. કાકા કુટુંબ ગમે એવા રાખે પણ એવું ક્યારેક ટાણું આવે તેથી બાપની યાદી આવે છે. આજ મારો બાપ હોત ને મીઠો વડલો ને મીઠી સાયરી, બાપ છે. અને સાહેબ દુનિયાની માલપા જેને બાપની કિંમત કરી છે ને
એ દુનિયામાં કોઈથી દુઃખી નથી થયો. અને કાં તો બાપની કિંમત ક્યારે થાય કે દુનિયામાં જ્યારે બાપની ગેરહાજરી થઈ જાય અને તમારી માથે એક જ દી એવું ઉગે ને તેથી તમને બાપની કિંમત થાય. જો અત્યારે મારો બાપ હોત ને તો મારી માથે આ દિવસ કે આ રાત નો હોત. એ સાહેબ બાપની યાદ આવે તો ચંદ્રેશભાઈ એકલા ખૂણાની માલપા બેહીને રાત કે હું રોઈ લે, કોઈને કહેતા નથી. શું કામ? અમારું ઘર દુબળું છે, મારા કાકા કુટુંબ મને ખૂબ રાખે છે. જન્મ દેનારી જનેતાના મોઢામાંથી શબ્દ નીકળે, દોડી દોડીને કામ કરે, પણ સમય એવો આવ્યો છે. 10 ચોપડી ભણી લીધા પછી એને પરીક્ષા દેવાનો જ્યારે સમય આવ્યો ને, ડોક્ટરના કાગળિયા તૈયાર કર્યા અને વાડામાં બેઠેલી મારી મેલડી પાસે રાતના 1 વાગે જઈને એટલું કીધું, માં, એ માં, મારી જન્મની દેનારી માં તો છે, પણ તું તો જગત પાલક માં છો ને. માડી એ રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જાય, પણ મારી જેવા દુબળાના કેસ તો મારી વાડાવાળી મેલડી તારી કોણ. મોહન બાપાની કાળી નાગણી તને લાડના લડાવનારા તો મારા બાપ દાદા તો હરગની વાટે વિયા ગયા છે માં. પણ જો કદાચ મારી એક નોથારાનો અવાજ જો મારી વાડાવાળી મેલડી સાંભળતી હોય ને તો મારી કાલ દીવું કે એટલે હું પરીક્ષા પેપર દેવા માટે જ આવું છું. પણ મારી વાડાવાળી મેલડી તું હારે હઈશ ને તો મારું બાવડું પકડશે, નગર 10 ધોરણના ભણતરમાં મારું બાવડું ન્યા કોણ પકડે. તેથી સાહેબ આપણી વચ્ચે મોજૂદ છે માથું નાખીને માના ઈ ધોળીના ધડીમલે 3 કાહુડા પાડ્યા ને રાતના 1 વાગે મારી મોહન બાપાની કાળી નાગણી એટલું કીધું, જાજા મારા ચંદ્રેશ એ અબોજ ગામની માલપાથી ડગલા માંડીને મને મેલડીને એટલું કહેજે કે હાલ મારી મેલડી, અને તું ચડીને ઈ પહેલા જો હાઈસ્કૂલના પગથિયા ચડી જાવ તારી વાડાવાળી મેલડી. મારી વાડાવાળી મેલડીએ કીધું કે મારા ચંદ્રેશ જો તારા હૈયામાં એકવાર આમ હોય ને એ આમને પૂરી ન કરી દઉં તો હું વાડાવાળી મેલડી ન હોય છે. આજની તારીખમાં આપણી વચ્ચે આ બધા જાણતા હશો સાહેબ, જેનું 10 ધોરણનું ભણતર છે પણ મારી મેલડીએ જેને સિમ્બોલ સિક્કા મારી દીધા છે.
કે મારે ડોક્ટર બનવું છે, મારી મેલડીએ ડોક્ટર બનાવી દીધું છે. હે તેથી મારી મેલડી એમ કે આમ જો તને 10 આવડે તો ભણે, 10 500 ને આંખ બંધ કરી અને દર્દી માણાની નાડી તપાસ, અને જો તારા મગજની માલિપા એ મનની માલિપા પડેલી વાતોને નો ભાખું ને તો તારી મોહન બાપાની વાળાવાળી મેલડી નો હોય. નોધારા પંખીનો માળો બની ગઈ. જેને ડોક્ટર તો બનાવ્યો, પણ મારી મેલડી એને પઢિયારે બનાવ્યો સાહેબ. મારી મેલડી કે હું જેનું બાવડું પકડું ને એને પછી કમોતે બનવા દઉં તો જગતમાં મને હિન્દુની મેલડીને માને તેથી આજે મારા ચંદ્રેશભાઈ મેલડી પાસે કઈ માગતા નથી, એનો હવે માગવાનો હક નથી, એને મેલડીએ ઘણું આપી દીધું. પણ હાજ હવાર મેલડી ભાઈ માગે, શું માગે? એ રાખ્યો એવો રાખજે મારો ચડતો તું દાડો, ડૂબવાનો દેવી મારો ચમકતો સીધો. તો તું